બાપુ બોલો બોલો શેઠ. હવે મારા ઘેરથી શું છે, બાયુ છોકરાએ એવું કીધું કે તમે જાવ તો બાપુને ભેગા લેતા જજો. તો બાપુ આવશો તમે ભેગા? એટલે ચો જવાનું છે? પછી ખોટ તો કરો તમે મને. બાપુ હવે શું છે, તમને જ ખબર હોય બાપુ ઉઘરાણી. પણ યાર જયંતિભાઈ, તમે શેઠ કેવું કરો ખબર? કઈ વખત મને તમે અંગાત લઈ ગયા હતા ખબર? હા લઈ ગયો તો ને બાપુ. યાદ છે કે ભૂલી ગયા? લઈ ગયો તો ને મૂકી નહીં આવ્યા હતા તો હું ભરાઈ ગયો હતો. બાપુ, વાત સાચી. બરાબર. હવે તમારા જાણે કોઈ ઉઘરાણીનું એવું કોઈ હોય, કોઈ ફસાઈ ગયા તો જ તમે મારા જોડે આવો. જે તારો તમે બેંકમાં જો તમને અંગાત લઈ જાઓ. નહીં બાપુ. જમીન વચ્ચે તમે વેચી 12 વીઘા, તમે મને બોલાયો, પૈસા ગણવા બોલાયો, પૈસા લઈને ભેગા ગયા, મને ચાય પીવડાવી. હવે આવું તમારે કોઈ આવે છો પૈસા ભરાઈ રહ્યા હોય, કોઈ હરાઈ રહ્યું હોય એટલે બાપુ યાદ કરો. હવે બધા બાપુને ભણનામ જો અમે ભણેલા ગયા છીએ. એ તમારા જે વડવાળા હતા ને ગયડા, એ બધું અમારું રાજપાટ ને બધું ને આમ દાન આપી દીધું બધાને. કોઈ આવીને ચા પીવા કે લે લઈ જા, લે લઈ જા. એમાં બધા પતી ગયા. હવે અમે બધા અભણ નથી, ભણેલા ગણા છીએ. બરાબર. અમારા છોકરા બધા ડોક્ટરો છે એટલે તમે એટલું સમજી લો કે હવે હું ભણેલા ગયા અભણ નથી. જે હોય ચોખવટ કહો, અને ચોખવટ કહો પછી હું તમારી સાથે આવે. બાપુ આમાં તો હું ઉઘરાણી તો અમને તો કોઈ ન આપે. તમારું શું છે બાપુ નામ? અને હવે અમે ને કોઈનું એમનું કામ કરતા જ નહીં. ઉઘરાણીમાં અમારે 10% કમિશન હોય તો જ અમે આવીશું. તમે ખાલી ખાલી લઈ જાઓ અને બારોબાર બધું લઈ જાઓ ને અમારે તો કોઈક થાય તો પોલીસ કે તમારે દોરવાનું લેવું ખાવું કોઈ નહીં. બાપુ પણ એમ કહે છે કે બાપુ લઈ જાઓ. 10% 20% કમિશન આપણું નહીં કરતું હોય તો આપણે આવવા તૈયાર છીએ. પણ આમાં તો એટલો તો નફો ન હોય ને બાપુ. એ તો યાર તમારો વિષય કે મને કશું ના મળતા હું તમારી સાથે આવી શકું નહીં. કારણ કે મેં જોયું ગઈ વખતે તમે મને મૂકીને જતા રહ્યા યાદ છે ને? એ બાપુ એ વાત સાચી. આ હું ગરદન અમારા બધાને કપાવાના તો ગરદન તો બાપુ તો અમારા જ કપાય ને. બાપુ પૂજાવ ને બાપુ તમે. પૂજા પણ અમારે તો મરવાનું ને ખોટું લેવું ખાવું કોઈ નહીં ને. અમારી પાર્ટી હોય ને બધા 15-20 જણ ભેગા કર્યા હોય આપણે એકલા શું કરીએ? હવે પારિયા નથી પૂજાતા બાપુ તમારા? પૂજા હે પણ એ બધું નકો મજા જયંતિભાઈ. હવે તો પૈસાથી જ કોમ થાય અમારે. અમારે એટલી ખબર પડી કે મારા છોકરા ડોક્ટર છે. બરાબર. મારે કોઈ બધું લુખાગીરી કરવાની જરૂર નહીં. હા તમારું કોમ હોય તો હું આવવા તૈયાર છું, પણ આ 20% આપણા 10 થી 20% આપણું થાય કમિશન. એટલો નફો તો નથી એટલે 10% ચલો તમે શેઠ 10% હાલજો કે તમે આપણો સંબંધ સારો 10% હાલજો. બસ તમારું કોમ કરી હાલે. જોઈએ તો હું ઘરે મારે પૂછવું પડે ને. હા એ તો પૂછીને તમે આવજો, શાંતિ કઈ વાંધો નથી. આ શેઠાણીને પૂછવું પડે. તમે ગમે તે કરો, પૂછ્યા વગર આવતા નહીં. અને ઈચ્છા હોય તો આવજો ને કે જય માતા. બરાબર ને કે તમે શીખવાડો છો ને અમે શીખીએ છીએ. અમે જાતે નહીં કે તમે શીખવાય ને અમે શીખીએ. બાપુ હવે એ વાત તો સાચી હો ભાઈ. તમે શીખવાડો આ બધું. અને શેઠ પેલી વખત મૂકીને આવી ગયા, અમારે તો મૂકીને આવી જવાય તમારા અહીં. બાપુ બાપુ ભૂલ. સારું આવજો. જય માતાજી.